સુરત શહેરના નાસિરનગરમાં વિવાદિત ડિમોલેશનને મામલે હવે જમીનના મૂળ માલિક મહિલાનો વિડીયો વાયરલ। પાલિકાએ જમીનનો કબજો લેવા માટે ડિમોલેશન કર્યું છે। સુરતના નાસિરનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા વિવાદાસ્પદ ભૂતિયા ડિમોલેશનનો મામલો હવે ચરમસીમાએ પહોંચ્યો છે। આખા પ્રકરણમાં સુરત મનપાના ભ્રષ્ટ અધિકારીઓ અને ખાનગી બિલ્ડરોની સાંઠગાંઠ હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે એક નવો વળાંક આવ્યો છે। આ સમગ્ર મામલે ભારે હોબાળો થયા બાદ બિલ્ડર સંજય લાખાણી અને જમીન માલિક વૃદ્ધ મહિલાના ઘરે પહોંચ્યા બાદ તરત તે વૃદ્ધનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો સામે આવ્યા બાદ સમગ્ર મામલો થાળે પડવાને બદલે વધુ ગૂંચવાયો છે। બિલ્ડર તેમજ પાલિકા તંત્રની ભૂમિકા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। માછલીપીટ ખાતે ઘરમાં એકલા જ રહેતા મહિલા ગુલુબેનના એક વિડીયો હાલ સામે આવ્યો છે। આ વિડીયોમાં ગુલુબેન ભારે દબાણ હેઠળ હોય તેવો દેખાવ સામે ચોંકાવનારા નિવેદનો આવી રહ્યા છે। વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે મહિલાની સામે કોઈ બેઠું છે અને વારંવાર રીટેક થઈ રહ્યા છે। ઘણી વખત ચશ્મા પહેરીને બોલે છે, ઘણી વખત ચશ્મા ઉતારીને પહેરે છે અને એડિટિંગ થયું હોય તેવું લાગી રહ્યું છે। વાયરલ વિડીયોમાં વૃદ્ધાએ જણાવ્યું કે સુરતના જિલ્લાની બ્રિજ પાસે અમારી માલિકીની જમીન છે। આ જમીન અમે ગરીબ બાળકો માટે સ્કૂલ બનાવવા સુરત મહાનગરપાલિકાને દાનમાં આપી હતી। આ વિડીયોમાં તેઓ વિરોધ કરતા સ્થાનિક અને સામાજિક સંગઠનો પર આક્ષેપ કરતા જણાવ્યું કે હાલમાં જે હોબાળો ચાલી રહ્યો છે તે તદ્દન ખોટો છે। વિડીયોમાં સૌથી મહત્વની વાત એ છે કે ગુલુબેને ડિમોલેશન કરનારાનો બચાવ કરતા કહ્યું કે ડિમોલેશન કર્યું છે તે કોર્પોરેશન પોતે પોતાની જમીનનો કબજો લઈ રહ્યું હોય, તેમાં વિરોધ કરવાનું શું કારણ છે તે મને સમજાતું નથી। આ વાયરલ વિડીયો પછી ગુલુબેનનું ફોન સ્વિચ ઓફ થઈ ગયું। મીડિયા સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેનો ફોન બંધ આવી રહ્યો છે। આપેલા નિવેદનથી સુરત મનપાના ભ્રષ્ટ વહીવટી તંત્રની પોલ ખુલી ગઈ છે। પાલિકાની કામગીરી માટે અનેક સવાલો ઊભા થયા છે। મનપા ઓન રેકોર્ડ સ્વીકારવા તૈયાર નથી કે આ ડિમોલેશન તેમણે કર્યું, જ્યારે વાયરલ વિડીયોમાં વૃદ્ધા કહી રહી છે કે આ ડિમોલેશન મનપાએ જમીનનો કબજો મેળવવા કર્યું છે। સત્તાવાર રીતે ડિમોલેશન કર્યું હોય તો તે મીડિયા અને જનતા સમક્ષ મનપા કેમ આવતી નથી? પાલિકામાં સામેલ નથી તો પછી એક ખાનગી બિલ્ડર મહાનગરપાલિકાના નામે આવો વિડીયો બનાવીને તંત્રને કેમ બદનામ કરી રહ્યો છે અથવા બચાવી રહ્યો છે? આવા સવાલ હાલ સુરતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। હું ગુલફરમજી પાલિયા માછલીપીટ મુકામે એકલી રહું છું અને હું પારસી સિનિયર મહિલા છું। અમારી જમીનો સુરત મુકામે દસ્તીપુરા વિસ્તારમાં જ્યાંથી જિલ્લાની બ્રિજ પસાર થાય છે તે એરિયામાં આવેલી છે। એમાં ઘણી જમીનો અમે કોર્પોરેશનને આપેલી છે અને એક જમીન એમને સ્કૂલ બનાવવા માટે દાનમાં આપેલી છે। તે જમીનો પર છોકરાઓ વસી ગયેલા છે। હાલમાં જે ઓહાપો ચાલી રહ્યો છે અને જે બધા સમાજના કહેવાતા આગેવાનો એ લોકોને જે બધી મદદો કરી રહ્યા છે તે પોતાની રોટલી શેકવા માટે છે। બાકી કોઈના પર હમદર્દી બતાવવા કરે છે એવું માનવાનું કોઈ કારણ નથી, કારણ કે આટલા વર્ષોમાં કોઈએ એક પૈસો ખર્ચ્યો નથી કે એ લોકોની કોઈ મદદ કરી નથી। તે મેં મારી નજરે જોયું છે। મારી જમીનો ધરાવવાનો મને એક સિનિયર સિટીઝન અને એક મહિલા તરીકે પૂરો હક છે, ત્યારે મને કોઈ આગેવાનો બચાવવા આવતા નથી। મારી જમીનો પર આટલા દબાણો કોઈએ મને આવીને એક પ્રશ્ન પૂછ્યો નથી કે કંઈક મદદ કરી નથી, તો હમણાં તમારી રોટલી શેકવા તમે શું કામ મને હેરાન કરી રહ્યા છો? જે ડિમોલેશન કરેલું છે એ કોર્પોરેશન પોતે પોતાની જમીનનો કબજો લઈ રહ્યું છે, એમાં કોઈ વિરોધ કરવાનું શું કારણ છે તે મને સમજ પડતી નથી। મને એમ લાગે કે મારી બાકીની જમીનો પર એ લોકોની કોઈ ખરાબ બેનાટ હોવાથી આ પ્રશ્ન ચગાવી રહેલા છે। હું આગામી દિવસોમાં પોલીસ કમિશનર, કોર્પોરેશનના કમિશનર, મુખ્યમંત્રી અને સૌથી પહેલાં નરેન્દ્ર મોદી શ્રી સાહેબને મળવા માગું છું, કારણ કે જ્યારે મહિલા આરક્ષણ માટે આટલો પ્રચાર થઈ રહ્યો તો એક વૃદ્ધ મહિલાને બચાવવા માટે તમે શું કરશો? નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવી સાહેબને પણ રૂબરૂમાં મળવા માગું છું, કારણ કે એ તો સુરતના છે અને એ અમારા ફેમિલી માટે જાણકાર જ છે।